આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય, રિલેશન્સ એન્ડ ફંક્શન્સ. એનો આપણે આ પહેલો લેક્ચર શરૂ કરીએ. શરૂઆતમાં 11th તમે જે સંબંધ અને વિધેય એના વિશે અભ્યાસ કર્યો છે એ બેઝિક વસ્તુની પણ તમને માહિતી આપણે આપી દઈશું. એટલે કે ટૂંકમાં 11નું જે બેઝિક વસ્તુ છે એનું રિવિઝન પણ કરીશું અને નવા મુદ્દા પણ આપણે આગળ સમજીશું. હવે આ ચેપ્ટરમાં અમુક ટોપિક એવા પણ આવશે જે અહીંયા વિધેયનો બેઝિક ખ્યાલ આવશે. અને આ બેઝિક ખ્યાલનો ઉપયોગ ક્યાં થશે કે જ્યારે તમારે એક કે એક કરતાં વધારે વિધેયોનો એકસાથે એકબીજા ઉપર એપ્લિકેશન હોય તો એ એપ્લિકેશન ક્યારે કેવી રીતે થાય એ બધી જ માહિતી આપણે અહીંયા સમજીશું. દાખલા તરીકે કોઈ અમુક પ્રશ્ન એવા પણ આવે કે જેમાં તમારે ત્રિકોણમિતિ વિધેયનો પણ ઉપયોગ થતો હોય, લઘુગણિત વિધેયનો ઉપયોગ પણ થતો હોય, ઘણીવાર નિશ્ચાયકનો પણ ઉપયોગ હોય, ક્ષણિકનો ઉપયોગ હોય. એક કરતાં વધારે ટોપિક કન્ટેન્ટ અલગ અલગ ચેપ્ટરના એક સાથે એપ્લાય થતા હોય તો એ કઈ બેઝિક શરતોના આધારે પણ થતા હોય એ વસ્તુનો પણ અભ્યાસ આપણે અહીંયા કરીશું. બરાબર છે. તો શરૂઆતમાં આપણે થિયરીનો મુદ્દો જોઈ લઈએ. બરાબર. શરૂઆત કરીએ છીએ ચેપ્ટર 1 સંબંધ અને વિધેય. સંબંધ કોને કહેવાય? તો જો એ અને બી બે અરિક્ત ગણ હોય, અરિક્તનો અર્થ શું છે? ખાલી ન હોય તેવા. બરાબર. એટલે કે એ અને બી એવા ગણ છે જે ખાલી નથી. બરાબર. તો એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એથી બીનો સંબંધ કહે છે. એ ક્રોસ બી આપણે શોધીએ એ અને બીનો ક્રોસ પ્રોડક્ટ. એ જે ક્રોસ પ્રોડક્ટ આવે એનો કોઈ પણ તમે ઉપગણ બનાવો તો એ ઉપગણને શું કહેવાય? એથી બીનો સંબંધ. ક્લિયર? ક્લિયર? જો એ અરિક્ત ગણ હોય એટલે ખાલી ન હોય તેવો તો એ ક્રોસ એના કોઈ પણ ઉપગણને આપણે શું કહીશું? એ પરનો સંબંધ કહીશું. બરાબર ને? કેમ? એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને આપણે શું કીધું? એથી બી પરનો સંબંધ. તો એ ક્રોસ એનો ઉપગણ શું થાય? એથી એ પરનો સંબંધ. હવે એથી એ પરનો સંબંધ એના ટૂંકમાં આપણે શું કહેવાય? એ પરનો સંબંધ જ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો એનો સિમિલર અર્થ અહીંયા બતાવ્યો છે. આમ એ પરનો સંબંધ એનો અર્થ શું થાય? એથી એનો સંબંધ. ક્લિયર? સંબંધને સામાન્ય રીતે સંકેતમાં આપણે કેપિટલ આર વડે દર્શાવીશું. રિલેશન, સંબંધ એટલે રિલેશન, તો રિલેશનનો કેપિટલ આર અહીંયા લીધેલો છે. નોર્મલી એવું જરૂરી નથી કે આર વડે જ દર્શાવવું, પણ સામાન્ય રીતે સંબંધને આપણે શેના વડે દર્શાવીશું? આર વડે. બરાબર છે. ચાલો, જો આર એ પરનો સંબંધ હોય તો એનો અર્થ શું થાય? આર એ ક્રોસ એનો ઉપગણ. બરાબર. કેમ કે આપણે અહીંયા એ હમણાં આગળ ઉપર સમજ્યા છે કે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એથી બીનો સંબંધ કહેવાય. બરાબર. તો આર એ પરનો સંબંધ છે તો અહીંયા આપણે એવું વસ્તુ પણ સમજ્યા કે એ પરનો સંબંધ એટલે એથી એનો સંબંધ, અને એથી એનો સંબંધ અર્થાત એ ક્રોસ એનો ઉપગણ. એટલે એ જ બધી વસ્તુ એકસાથે ભેગી મળીને આ વાક્યની રચના કરે છે કે જો આર એ પરનો સંબંધ હોય, બરાબર છે, તમારે શું સમજવાનું? આર એ ક્રોસ એનો ઉપગણ છે. ક્લિયર? ત્યારબાદ જો ગણ એમાં એન સભ્યો હોય તો એ પરના સંબંધોની કુલ સંખ્યા, એનું આ સૂત્ર છે 2n ક્રોસ n. ધ્યાન આપજો, ગણ એમાં સભ્યોની સંખ્યા n હોય તો એ પરના સંબંધોની સંખ્યા કેટલી થાય? 2n ક્રોસ n. બરાબર. હવે સમજાવું તમને. એ પરના સંબંધો અર્થાત એ પરના સંબંધો આપણે કોને કહીશું? તો એ પરના સંબંધો અર્થાત એ ક્રોસ એના કુલ ઉપગણ. બરાબર. એ ક્રોસ એના કુલ ઉપગણ. તો કોઈ પણ ગણના ઉપગણોની સંખ્યા કેટલી થાય? કોઈ પણ ગણમાં જો સભ્યોની સંખ્યા x હોય તો x સભ્ય ધરાવતા ગણના કુલ ઉપગણો થાય 2x. એટલે બેની ઘાતમાં સભ્યોની સંખ્યા. બરાબર. તો અહીંયા સંબંધ કયો છે? એ પરનો સંબંધ. એ પરનો સંબંધ એટલે એ ક્રોસ એના ઉપગણ. તો હવે એ ક્રોસ એના ઘટકો આપણે પહેલાં વિચારીએ. હવે એમાં માનો કે n ઘટકો છે, એમાં n ઘટકો છે, તો આમાં પણ n ઘટકો છે. તો એ ક્રોસ એમાં કેટલા ઘટકો થાય? તો n ઇન્ટુ n, n ગુણ્યા n. એટલે એ ક્રોસ એનમાં સભ્યોની સંખ્યા થઈ n ક્રોસ n. બરાબર. તો n ક્રોસ n સભ્ય ધરાવતા ગણના ઉપગણો કેટલા થાય? તો 2 સભ્યોની સંખ્યા એટલે કે 2n ક્રોસ n.
અને n ક્રોસ n એટલે n સ્ક્વેર, એટલે n સભ્યો ધરાવતા ગણ એના સંબંધોની સંખ્યા થાય 2 ની ઘાતમાં n સ્ક્વેર. ક્લિયર? આ યાદ રાખવાનું છે. જો a ક્રોસ એનો કોઈ પણ ઉપગણ એ ગણ એમાં સંબંધ છે, તો ખાલી ગણ અને a ક્રોસ એ પોતે a ક્રોસ એનો ઉપગણ થવાનો જ, અને ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ છે એટલે ખાલી ગણ પણ આનો ઉપગણ થવાનો. તો આ બંને ઉપગણને આંત્યતિક સંબંધો કહેવાય છે. શું કહેવાય છે? આંત્યતિક સંબંધ. તથા ક્યારેક ક્યારેક આ સંબંધને સહજ સંબંધ પણ કહેવાય છે. બરાબર? એટલે a ક્રોસ એના ખાલી ગણ અને a ક્રોસ સિવાયના પણ ઘણા બધા ઉપગણો તો છે જ, અને દરેકે દરેક ગણ એ પરના સંબંધો છે જ, પણ આ વિશિષ્ટ સંબંધ થયા આખો ગણ પોતે અને ખાલી ગણ પોતે. આ બંને સંબંધ માટે કયો શબ્દ વપરાય છે? આંત્યતિક સંબંધ અથવા તો સહજ સંબંધ. બરાબર? આ શબ્દોની માહિતી એટલા માટે કે ક્યારેક MCQમાં પૂછાય કે એ પરના આંત્યતિક સંબંધો જણાવો અથવા તો ખાલી જગ્યા છે, તો MCQમાં જે ઓપ્શન હોય એમાંથી આપણને જવાબ સિલેક્ટ કરતા ફાવે એ માટે. ખ્યાલ આવી ગયો? હવે આગળ સમજીએ. ગણ એનો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે સંબંધ R ધરાવતો ન હોય તો આરને ગણ એ પરનો રિક્ત સંબંધ અથવા તો ખાલી સંબંધ કહે છે. ટૂંકમાં R એ પોતે 5 હોય, જે a ક્રોસ એનો ઉપગણ છે, તો આ કહેવાય ખાલી સંબંધ અથવા તો વોઇડ સંબંધ, રિક્ત સંબંધ. બરાબર? આ ખાલી સંબંધ કહેવાય છે. તે જ પ્રમાણે a ક્રોસ એને એ પરનો સાર્વત્રિક સંબંધ કહેવાય છે. ક્લિયર? આ ખાલી સંબંધ, આ સાર્વત્રિક સંબંધ, અને એના માટે બીજા શબ્દો તો અહીંયા વપરાયેલા જ છે, આંતરિક સંબંધ અને સહજ સંબંધ તરીકે. બરાબર? ચાલો બીજો મુદ્દો જોઈએ આગળ. જો ગણ એનો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો એ પર વ્યાખ્યાયિત સંબંધ આરને સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ સંબંધ કહેવાય છે. સાર્વત્રિક સંબંધ કહેવાય ગયો. ટૂંકમાં ગણ એનો દરેક ઘટક બાકીના દરેક ઘટક સાથે સંબંધ દર્શાવે. બરાબર? તો આરને એ સમયે કેવો સંબંધ કહેવાશે? સાર્વત્રિક સંબંધ. એટલે કે આર બરાબર a ક્રોસ એ આખો પોતે જ, એટલે આર એ a ક્રોસ એ થાય. બરાબર? તો તેને એ પરનો સાર્વત્રિક સંબંધ કહેવાય. ક્લિયર? ચાલો પછી આગળ આપણે એક વસ્તુ સમજીએ. જો એ બી આ પ્રકારની ક્રમિક જોડ બિલોંગ્સ ટુ આર એવું કીધું છે. બરાબર? તો આપણે કહીશું કે એ આ ઘટક એ બી સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે. એ બી બિલોંગ્સ ટુ આર, એનો અર્થ થાય એનો સંબંધ બી સાથે છે. હવે સંબંધ કયો? તો કે આર. એટલે એ બી સાથે આર સંબંધ દ્વારા જોડાયેલ છે એવું પણ આપણે સમજી શકાય. ખ્યાલ આવી ગયો? અને આ તથ્યને આપણે આમ પણ લખાય છે અથવા તો એ જ વસ્તુ આમ પણ લખાય છે, એ આર બી, એ બી સાથે આર સંબંધથી જોડાયેલ છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? વ્યાપક રીતે જો એ બી બિલોંગ્સ ટુ આર તો એ જરૂરી નથી કે એ અને બી વચ્ચે કોઈ પરિચિત સંબંધ હોય કે કોઈ પરિચિત કડી હોય. બરાબર? પરિચિત સંબંધ કે કડી મતલબ જે આપણને ખબર છે એવી જ કોઈ કડી કે સંબંધ હોય એવું જરૂરી નથી. આખી નવી વસ્તુ પણ વ્યાખ્યાયિત કરેલી હોઈ શકે. ખ્યાલ આવી ગયો? અહીંયા મેઇન વસ્તુ ખાસ પકડવાની વસ્તુ આ છે કે આ એ બી બિલોંગ્સ ટુ આર છે એ વસ્તુને આપણે એ આર બી વડે પણ દર્શાવી શકાય, એ ધ્યાન રાખવાનું. હવે વિધેય એ ખાસ પ્રકારનો સંબંધ જ છે. આ વસ્તુ આપણે પછી ડિટેલમાં સમજીશું. ટૂંકમાં સંબંધ છે એ સંબંધ જો કોઈ ચોક્કસ શરતોનું પાલન કરે તો એ સંબંધને વિધેય કહેવાય. અને ચોક્કસ શરતો કઈ? જ્યારે વિધેયનો પ્રોપર મુદ્દો આવશે ત્યારે આપણે સમજીશું. બરાબર? આ તો ખાલી સંબંધની વાત ચાલે છે એટલે તમને ખાલી માહિતીમાં આપી દીધું. બરાબર? હવે આપણે સંબંધના પ્રકાર જોઈએ. આ ચેપ્ટરની જે મેઇન વસ્તુ છે હવે સ્ટાર્ટ કરીએ આપણે. સંબંધના પ્રકાર. બરાબર? ધારો કે એ અરિક્ત ગણ છે અને આર એ પરનો સંબંધ છે. બરાબર? એ કેવો ગણ છે? ખાલી ન હોય તેવો. અને ગણ એ પરનો એક સંબંધ લીધો આપણે આર. બરાબર? તો આર એ અલગ અલગ પ્રકારના સંબંધોના સ્વરૂપ ધારણ કરે. એ સ્વરૂપો ક્યારે કહેવાય ક્યારે ન કહેવાય એ આપણે સમજીએ. બરાબર છે? ખાસ આમાં મેઇન વસ્તુ ધ્યાનમાં રાખવાની, આર તે એ પરનો સંબંધ છે. બરાબર? ચલો હવે પહેલો પ્રકાર આપણે સમજીશું, સ્વવાચક સંબંધ.
अच्छा, आर ए परનો સંબંધ છે એનો અર્થ શું થાય? આર એ ક્રોસ એનો ઉપગણ છે. આ તો આપણને બેઝિક ડિટેલ ખ્યાલ જ છે ને, આ ધ્યાનમાં રાખજો, બરાબર ને. આર તે એ પરનો સંબંધ એનો અર્થ થાય આર એ ક્રોસ એનો ઉપગણ. હવે આપણે પહેલો સંબંધ સમજવા જઈ રહ્યા છે, સ્વવાચક સંબંધ, જેને કહેવાય છે રિફ્લેક્સિવ રિલેશન. હવે સંબંધ આર એ સ્વવાચક સંબંધ છે એવું ક્યારે કહી શકાય? તો નીચે આપેલી શરતનું પાલન કરે ત્યારે. શું શરત છે જોઈએ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આપણો સંબંધ આર એ કયા ગણ પરનો છે? એ પરનો, બરાબર ને. હવે જો દરેક એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર થાય તો ને તો જ આરને એ પરનો સ્વવાચક સંબંધ કહેવાય. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે ડિટેલમાં થોડું સમજીએ કે આર જો આ શરતનું પાલન કરે તો આરને સ્વવાચક સંબંધ કહેવાય. હવે શરત શું છે? અહીંયા શબ્દ વપરાય છે દરેક, બધા જ એ બિલોંગ્સ ટુ એ માટે. ટૂંકમાં જે ગણ એ પરનો સંબંધ આપણો આર છે તે ગણ એમાં જેટલા પણ ઘટકો હોય એમાં દરેક ઘટક પોતે પોતાની સાથે આર સંબંધ દ્વારા જોડાતો હોવો જોઈએ, તો આરને આપણે સ્વવાચક સંબંધ કહી શકીએ. બરાબર. વધારે સમજાવવા માટે એના ઉદાહરણો મેં બે પ્રકારે આપ્યા છે, એક જનરલ સ્વરૂપમાં પણ આપ્યા છે અને એક પ્રેક્ટિકલ સ્વરૂપમાં પણ આપ્યા છે. પહેલાં જનરલ સ્વરૂપના ઉદાહરણ આપીએ, જેમ કે વાસ્તવિક સંખ્યાઓની સમાનતા થવું, બરાબર થવું. તો જો કોની વાત છે અહીંયા? વાસ્તવિક સંખ્યાની. વાસ્તવિક સંખ્યા એટલે કયા ગણની વાત થઈ? આર ગણની, આર પરનો સંબંધ. હવે ગણ આર, અચ્છા આ આર એ સંબંધની વાત છે અને આ આર આપણો વાસ્તવિક સંખ્યા ગણ છે, બરાબર. હવે આ ગણના કયા સંબંધની વાત છે? સમાન થવાની. હવે આરનો કોઈ પણ ઘટક લો, પોતે પોતાની બરાબર કહેવાય કે ના કહેવાય? કહેવાય છે. માનો કે આરનો એક ઘટક મેં 3 લીધો તો 3 પોતે 3ની બરાબર કહેવાય? કહેવાય છે. ટૂંકમાં આના દરેક ઘટક પોતે પોતાની સાથે બરાબર થવાના સંબંધે જોડાય છે, એટલે સમાન થવું એ સ્વવાચક સંબંધ કહેવાય. પછી બીજું ઉદાહરણ, ત્રિકોણની એકરૂપતા. તો દરેક ત્રિકોણ પોતે પોતાની સાથે એકરૂપ હોય જ, ખ્યાલ આવે ને? દરેક ત્રિકોણ પોતે પોતાને એકરૂપ જ હોય, બરાબર. ત્રિકોણ એબીસી એકરૂપ, મારે ત્રિકોણ એબીસી લખવું હોય તો લખાય જ ને. દરેક ત્રિકોણ પોતે પોતાને એકરૂપ છે, એટલે એકરૂપ થવું તે પણ સ્વવાચક સંબંધ થયો. પછી સમરૂપ થવું, તો ત્રિકોણ એબીસી દરેક ત્રિકોણ પોતે પોતાને સમરૂપ થવાનો જ, એટલે સમરૂપ થવું એ સંબંધ પણ સ્વવાચક સંબંધ કહેવાય. ઉપગણ થવું, તો જો દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય, એનો ઉપગણ કહેવાય, બીનો ઉપગણ કહેવાય, બરાબર. તો દરેક ઘટક પોતે પોતાની સાથે ઉપગણ થવાના સંબંધે જોડાય છે, માટે ઉપગણ થવું એ સંબંધ કેવો કહેવાય? સ્વવાચક સંબંધ. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં એ સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત છે, બરાબર. કોઈપણ સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત હોય તે ગણના બધા જ ઘટકો પોતે પોતાની સાથે આ સંબંધે જોડાઈ જાય તેવા સંબંધને કહેવાય સ્વવાચક સંબંધ. બરાબર. હવે પ્રેક્ટિકલી સમજાવવા માટે મેં બીજું એક ઉદાહરણ લીધું છે, એ આપણે જોઈએ. ચાલો સ્વવાચક સમજો. અહીંયા ઉદાહરણ લીધું છે, ગણ એ છે જેના બે ઘટકો છે એ બી, બરાબર. હવે એ બી પરના સંબંધ, બરાબર. આ ગણ એ જેમાં બે ઘટકો છે. ચલો આપણે પહેલાં ખાલી સાઈડની એક વાત કરી લઈએ. તો આ ગણ એમાં બે ઘટકો હોય તો આ ગણ એ પરના કુલ કેટલા સંબંધો મળે? તો આપણે સમજાતા 2n², જ્યાં n શું બતાવે છે? ગણના ઘટકોની સંખ્યા, એટલે 2ની ઘાતમાં n². nની જગ્યાએ હું 2 મૂકી દઉં તો 2નો વર્ગ એટલે 4 થઈ જાય, 2ની 4 ઘાત થાય 16. એટલે આ ગણ પરના કુલ મને અલગ અલગ 16 સંબંધ શક્ય બને, બરાબર. એમાંનો એક સંબંધ આ લીધો છે R1, જેમાં અમે બે ઘટકો લીધા એ બી. હવે આ કઈ રીતે લીધા તમને સમજાવું. કોઈ પણ સંબંધ આપણે વ્યાખ્યાયિત કઈ રીતે કર્યો? A ક્રોસ બીનો ઉપગણ એટલે એથી બીનો સંબંધ, તો એ પરનો સંબંધ એટલે A ક્રોસ એનો ઉપગણ, બરાબર. A ક્રોસ એનો ઉપગણ. હવે A ક્રોસ એ એટલે આનો જ પોતાની સાથેનો ક્રોસ ગુણાકાર એ બી, એ બી બી, 4 ઘટકો આવે A ક્રોસ એમાં, બરાબર. તો R1 મેં એક સંબંધ લીધો છે જેમાં બે ઘટકો છે એ અને બી, એ અને બી. આમાંથી આવી ગયા R2. બીજો સંબંધ મેં ઉદાહરણ બતાવ્યું એ પછી બી અને એ બી, 3 ઘટકો અહીંયા લીધા. પછી એ બી એ બી એ 4 ઘટકો લીધા. આ 3 સંબંધ મેં અલગ અલગ બતાવ્યા છે. આ 3 સંબંધ એ બના સંબંધ છે. તો આ 3 સંબંધ, આ દરેક સંબંધ જે બતાવ્યા છે 3 સંબંધ એ પરના સ્વવાચક સંબંધ છે, બરાબર. આ 3 સંબંધ કેવા છે? એ પરના સ્વવાચક સંબંધ છે. હવે શા માટે
આને એ પરના સોવાચક સંબંધ કીધા? તેનું આપણું કારણ સમજાવું. મેન વ્યાખ્યા શું હતી કે કોઈ પણ સંબંધ સોવાચક સંબંધ ક્યારે કહેવાય? તો એ સંબંધ જે ગણ પર વ્યાખ્યાયિત છે એના દરેક ઘટકો પોતે પોતાની સાથે આ સંબંધ જોડાયેલા હોવા જોઈએ. તો અહીંયા જુઓ, એનો સંબંધ એ સાથે આની અંદર છે, બીનો સંબંધ બીની સાથે આની અંદર છે. હવે આ સિવાય વધારાના ઘટકો હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે. ટૂંકમાં દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાતો હોવો જોઈએ. તો અહીંયા દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાય છે, એટલે આ સંબંધ સોવાચક સંબંધ છે. તો એ જ પ્રમાણે R2માં પણ આ બંને ઘટક તો છે જ, એની સિવાયનો વધારાનો આ ઘટક છે. વધારાના હોવાથી કોઈ ફરક પડતો નથી. મેન શરત તો શું છે? દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાતો હોવો જોઈએ. તો અહીંયા એનો સંબંધ એ સાથે, બીનો પણ સંબંધ બી સાથે છે, એટલે આ સંબંધ પણ સોવાચક સંબંધ કહેવાય. એ જ પ્રમાણે ત્રીજો સંબંધ R3 છે, એમાં પણ એ અને બી આ બંને ઘટકો આવી ગયા છે. માટે આ ત્રણ સંબંધ એ પરના કેવા કહેવાય? સોવાચક સંબંધ કહેવાય. બરાબર. પછી એક ચોથો સંબંધ મેં બનાવ્યો, એ અને એ બી. હવે આ ગણમાં બંને ઘટકો A ક્રોસ એમાંથી લીધા છે, એટલે R4 તે ગણ એ પરનો સંબંધ તો છે, પણ આ સંબંધ સોવાચક સંબંધ કહેવાય નહીં. કેમ ન કહેવાય? તો R4 એ સોવાચક ક્યારે કહેવાશે? કે જ્યારે એના દરેક ઘટકો પોતે પોતાની સાથે જોડાતા હોવા જોઈએ. તો એનો સંબંધ એ સાથે છે અહીંયા, પણ બીનો સંબંધ બી સાથે, એટલે કે બી ઘટક આમાં છે નથી. બરાબર. અહીંયા એ બી બંને ઘટક અહીંયા હોવા જોઈએ. બરાબર. એમાં બી ઘટક અહીંયા છે નહીં, માટે R4 તે એ પરનો સોવાચક સંબંધ નથી. બરાબર ને? કારણ અહીંયા બતાવ્યું છે કે બી એમાં છે. બરાબર. તો બી જે ઘટક એમાં છે એ ઘટક બી માટે બીનો સંબંધ બી સાથે થાય એવો ઘટક R4માં આવતો નથી, માટે R4 એ સોવાચક સંબંધ નથી. એ જ પ્રમાણે પાંચમો સંબંધ બતાવ્યો R5. આમાં ત્રણ ઘટક બતાવ્યા, તો આ સંબંધ પણ એ પરનો સોવાચક સંબંધ નથી. કેમ? તો આમાં બે ઘટક જ આપણે શોધવાના હોય, એ અને બી બે વસ્તુ હોવું જોઈએ. બી છે પણ એ અંદર આવ્યો નથી, માટે આ R5 પણ એ પરનો સોવાચક સંબંધ કહેવાય નહીં. જો અહીંયા સમજાવ્યું છે, કારણ A બિલોંગ્સ ટુ A માટે A ડઝ નોટ બિલોંગ્સ ટુ R5, માટે R5 સોવાચક સંબંધ કહેવાય નહીં. ક્લિયર? પછી છઠ્ઠો સંબંધ R6, એમાં એક જ ઘટક છે. બરાબર. તો આ R પરનો સંબંધ છે, પણ એ સોવાચક સંબંધ કહેવાય નહીં. કારણ આમાં એ અને બી બંને આવવું જોઈએ, પણ બેમાંથી એક પણ નથી આવતું. એ બી બિલોંગ્સ ટુ એ માટે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ R6 અને બી ડઝ નોટ બિલોંગ્સ ટુ R6, માટે R6 એ પરનો સોવાચક સંબંધ નથી. ક્લિયર? ટૂંકમાં કોઈ પણ સંબંધ સોવાચક ક્યારે કહેવાય? બરાબર. તો બેઝિક વસ્તુ એ આપું કે ભાઈ માનો કે અહીંયા બે ઘટક હતા, આની જગ્યાએ હું અહીંયા ત્રણ ઘટક લખું ABC. બરાબર. તો એ બી અને જોડે CC પણ અંદર હોવા જ જોઈએ. બાકીના વધારાનો હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે. ટૂંકમાં બેઝિક કમ્પલસરી એ દરેક ઘટક પોતે પોતાની સાથે જોડાતો હોવો જોઈએ. બરાબર. આવી ક્રમિક જોડ ગણમાં આવતી હોય તેવો ગણ એ સોવાચક સંબંધ બનશે, બાકી નહીં. ક્લિયર? ચલો પછીનો સંબંધ આપણે સમજીએ છીએ સંમિત સંબંધ, જેને કહેવાય છે સિમેટ્રિક રિલેશન. બરાબર. તો સંબંધ એ સંમિત સંબંધ ક્યારે બનશે? જો ખાસ ધ્યાન આપજો, જો દરેક AB બિલોંગ્સ ટુ R માટે BA બિલોંગ્સ ટુ R, તો અને તો જ R ને એ પરનો સંમિત સંબંધ કહેવાય. આ વ્યાખ્યા છે. હવે તમને સમજૂતી આપું. માનો કે કોઈ ક્રમિક જોડ AB Rમાં છે. બરાબર. તો આ R ને મારે સંમિત સંબંધ ક્યારે કહેવાય? તો જે ક્રમિક જોડ અંદર છે એનું રિવર્સ કરી નાખો, ઉલટી. તે એ ઉલટી ક્રમ જે બને એ ઉલટો ક્રમ પણ એ ગણ Rમાં હોવો જ જોઈએ. બરાબર. જેટલા પણ ઘટકો છે એને રિવર્સ કરું તો રિવર્સ કરવાથી જે ક્રમ મને મળે ને એ ક્રમ પણ એની અંદર હોવો જોઈએ. આવું દરેક ઘટક માટે થવું જોઈએ. જો દરેક ઘટક માટે આવું થાય તો એ સંબંધને સંમિત સંબંધ કહેવાય, બાકી કહેવાય નહીં. બરાબર. Rમાં 10 જોડ છે, એમાંથી 9ની ક્રમ બદલતા જવાબ અંદર મળે છે, પણ 10મી રહી જાય છે તો પણ ચાલે નહીં. જેટલા ઘટક હોય, જેટલી ક્રમિક જોડ હોય, દરેકની રિવર્સ ક્રમિક જોડ તે ગણમાં હોવી જોઈએ, તો જે સંબંધ સંમિત સંબંધ કહેવાય. ક્લિયર? જેમ કે મેં પેલા જનરલ વ્યાપક ઉદાહરણ આપ્યા છે, વાસ્તવિક સંખ્યાનું સમાનતા થવું. હવે સમાનતા થવું, બરાબર, સમાન થવું તે સંમિત સંબંધ કહેવાય. કેમ? કે જો 2 બરાબર 2 કહેવાય, તો આ 2 હું પહેલાં લખી નાખું અને આ 2 પાછળ લખું તો પણ એ બરાબર તો કહેવાય ને. એટલે ક્રમ બદલવાથી પણ સંબંધ તો એ જળવાય છે, એટલે બરાબર થવું તે સંમિત સંબંધ છે. પછી એકરૂપતા. તો જો ત્રિકોણ ABC એ ત્રિકોણ DEF ને એકરૂપ હોય, હવે હું ક્રમ બદલી નાખું તો ત્રિકોણ DEF
એ ત્રિકોણ એબીસીને એકરૂપ કહેવાય છે, એટલે એકરૂપ થવું એ પણ સંમિત સંબંધ કહેવાય. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ ત્રિકોણની સમરૂપતા. તો ત્રિકોણ એબીસી એ ત્રિકોણ ડીઈએફને સમરૂપ હોય તો ત્રિકોણ ડીઈએફ એ ત્રિકોણ એબીસીને સમરૂપ થાય છે. બરાબર. તો ક્રમ બદલવાથી સંબંધ એનો એ જળવાય છે, તો આવા સંબંધને કહેવાય સંમિત સંબંધ. બરાબર. આટલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જે આપણે સોવાચક સંબંધની વાત આપી હતી એમાં એક સંબંધ વધારાનો પણ આપે તો ઉપગણ થવું. ઉપગણ થવું તે સંબંધ સોવાચક સંબંધ છે જ. બરાબર. ઉપગણ થવું એ સોવાચક સંબંધ છે, એમાં હા પાડી હતી, કારણ કે દરેક ગણ પોતે પોતાની સાથે ઉપગણ થવાનો જ છે. પણ ઉપગણ થવું એ સંબંધ સંમિત સંબંધ કહેવાય નહીં. શા માટે? તો જો એ બીનો ઉપગણ હોય તો હું ક્રમ બદલી નાખું તો બી એનો ઉપગણ, એવી વાત આવે. તો એ જો બીનો ઉપગણ હોય તો બી તે એનો ઉપગણ થાય તે જરૂરી નથી. ના જ થાય એવી વાત નથી, થાય પણ ખરા, ન પણ થાય. એટલે ઉપગણ થવું તે સંમિત સંબંધ કહેવાય નહીં. ક્લિયર? હવે આપણે જેમ અહીંયા R1 R2 જેવા ઉદાહરણ આપ્યા હતા ને, એવા ઉદાહરણ દ્વારા પણ આપણે સંમિત સંબંધ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમને મેં વ્યાપક સ્વરૂપમાં સમજાવ્યું હતું કે ક્યારે સંબંધ સંમિત કહેવાય, અને એના ઉદાહરણ પણ આપણે આપ્યા છે. અહીંયા તો ક્લિયર થઈ જ ગયું હોય, તેમ છતાં પણ વધારે ખ્યાલ આવે માટે આગળના ઉદાહરણ આપણે જોઈ લઈએ. ચાલો હવે ગણ એ જેના બે ઘટકો છે એ બી, આના પરનો આપણે આટલા સંબંધો બતાવ્યા છે. R7 સુધી સંબંધ બતાવ્યા છે, અને આ બધા જ સંબંધ દરેક વખતે સંમિત સંબંધ છે. બરાબર. આ દરેક સંબંધ સંમિત સંબંધ છે. બરાબર. હવે સમજીએ આપણે કઈ રીતે. સૌથી પહેલાં તો આ બધા એ પરના સંબંધ છે, એનો અર્થ થાય આ બધા જ એક રોસ એના ઉપગણ છે. ફરી હું તમને એક રોસ એ શોધીને બતાવું કે એક રોસ એ એકચુઅલમાં કઈ રીતે આવે. એના ઘટકો આપણી પાસે છે એ અને બી, પછી એનો ક્રોસ ગુણાકાર થાય એ સાથે. આ તો તમને આવડે છે, પણ ફરી એકવાર યાદ કરાવું છું. ચલો, એનો સંબંધ એ સાથે, એ બી, બી એ, બી બી. આ થયો એક રોસ એ. હવે આનો કોઈ પણ ઉપગણ મતલબ આ ચાર ઘટકોમાંથી ગમે તેટલા ઘટકો તમે ઉપાડી શકો. એક ઘટક, બે ઘટક, ત્રણ ઘટક કે ચાર ઘટક, અને ગમે ત્યારે ગમે તેટલા. બરાબર. એ કોઈ પણ ઉપગણ બનાવો તે એ પરનો સંબંધ કહેવાય. એટલે 7 મેં આ ગણ પરના સંબંધ બનાવ્યા છે. બરાબર છે. હવે આ બધા જ સંબંધો સંમિત સંબંધ છે. હવે આપણે સમજીએ દરેક સંબંધ સંમિત સંબંધ કઈ રીતે છે. સંમિતતા થવું એ આપણે શું વાત કરી હતી? કોઈ પણ સંબંધ, જેમ કે આપણે આ 4 નંબરનો સમજીએ. R4 એમાં 3 ઘટકો છે. હવે આ સંબંધ સંમિત ક્યારે કહેવાય? તો અંદર જેટલી ક્રમિક જોડ છે હું એનો ક્રમ બદલું ને, તો ક્રમ બદલવાથી જે મને નવો જવાબ મળે એ નવો જવાબ પણ આની અંદર હોવો જોઈએ. બરાબર. જેમ કે પહેલો ઘટક એ. હવે એનો ક્રમ બદલો તો એ જ આવે, એ તો અંદર છે જ. પછી એ બીનો ક્રમ બદલો તો શું થાય? બી એ. તો બી એ પછી આની અંદર હોવું જોઈએ છે. હા, આ રહ્યું. આનો ક્રમ બદલીશ તો એનો જવાબ અંદર છે. હવે હું 3 નંબર પર આવું. બી એનો ક્રમ બદલો તો શું થાય? એ બી. તો એ બી એની અંદર છે. ટૂંકમાં અહીંયા 3 ઘટકો છે. 3માંથી ગમે તેનો ક્રમ બદલીશ તો જે જવાબ મળશે જવાબ આની અંદર છે જ. માટે R4 સોવાચક સંબંધ છે, સંમિત સંબંધ છે. ક્લિયર? ચલો પછી 3 નંબરનો સંબંધ સમજીએ. આનું રિવર્સ તો પોતે જ થાય, આનું રિવર્સ પણ પોતે થાય. જેટલા ઘટકો છે એના રિવર્સ આની અંદર છે, માટે આ સંબંધ સંમિત છે. ચલો, આમાં એક જ ઘટક છે, એનું રિવર્સ પોતે જ છે, માટે આ સંબંધ પણ સંમિત છે. અને જ વસ્તુ અહીંયા પણ, માટે R1 પણ સંમિત છે. 4 સંબંધો આપણે સમજી લીધા શા માટે તે સંમિત છે. હવે 5મો સંબંધ. તો આમાં પણ 3 ઘટકો છે. ચલો, બીનો રિવર્સ બી પોતે, એટલે આ તો આની અંદર છે. એ બીનો રિવર્સ બી એ થાય, એ આની અંદર છે. અને બી એનો રિવર્સ એ બી થાય, એનો સમાવેશ પણ R5માં થયો છે. માટે R5 તે સંમિત સંબંધ છે. ક્લિયર? પછી R6 2 ઘટકો છે. જો આનો રિવર્સ આ અને આનો રિવર્સ આ, ટૂંકમાં બંનેના રિવર્સ આની અંદર સમાયેલા છે. માટે R6 સંમિત સંબંધ છે. ચલો, 7મો સંબંધ. એમાં 4 ઘટકો છે. એ બીનો સંબંધ બી એ બીનું રિવર્સ કરીશ તો બી એ થાય. બી એનો રિવર્સ કરું તો એ બી થાય, એ પણ આની અંદર છે. એનો રિવર્સ પોતે જ છે, બીનો રિવર્સ પણ પોતે છે. માટે આ સંબંધ સંમિત છે. ક્લિયર? હવે સંમિત ન હોય એવા ઉદાહરણ આપું. જેમ કે R8, આમાં ઘટક છે એ બી. હવે આનો રિવર્સ કરું તો શું મળે મને? એ બીનો રિવર્સ શું મળે? બી એ. તો બી એનો સમાવેશ આની અંદર થવો જોઈએ. તો બી એ આની અંદર છે નથી, માટે આ સંબંધ સંમિત કહેવાય નહીં. ક્લિયર? ચલો, R9 આ પણ સંમિત સંબંધ નથી. કેમ નથી? આમાં ઘટક છે એ એનો રિવર્સ એ થાય, એની અંદર છે
છે. પછી એ બી, તો એ બીનો રિવર્સ શું થાય? બી એ, પણ બી આની અંદર નથી, માટે R9 તે સંમિત સંબંધ નથી. બરાબર. પછી 10મો સમય બતાવ્યો. ચલો આનો રિવર્સ પોતે આની અંદર છે, આનો રિવર્સ પોતે આની અંદર છે, પણ એ બીનો રિવર્સ બી એ આની અંદર નથી, માટે R10 એ સંમિત સંબંધ નથી. બરાબર. આ દરેક સંમિત સંબંધ નથી. કયા દરેક? આ 3. તો સંમિત ક્યારે છે ક્યારે નથી અહીંયા ઉદાહરણમાં આપણે સમજ્યા. ક્લિયર? અત્યારે આપણે 2 સંબંધની સમજૂતી મેળવી, એક સ્વવાચક થવું અને એક સંમિત થવું. ત્યારબાદ ત્રીજો સંબંધ આપણે સમજીએ છીએ પરંપરિત સંબંધ, ટ્રાન્ઝિટિવ રિલેશન જેને કહેવાય. બરાબર. કોઈ પણ સંબંધ પરંપરિત સંબંધ ક્યારે કહેવાય એ આપણે સમજીએ. આની શરત થોડી ધ્યાન રાખવા જેવી. બરાબર. કઈ રીતે? જો સમજો. જો દરેક AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R માટે AC બિલોંગ્સ ટુ R થાય તો ને તો જ R પરંપરિત સંબંધ કહેવાય. હવે આમાં અર્થ સમજવાનો છે. જો આવું થાય તો આવું થવું જોઈએ, આનો અર્થ છે. આવું થાય ને તો જ આવું થવું જોઈએ. હવે શું થયું અહીંયા? તો AB Rમાં BC Rમાં હોય તો AC કમ્પલસરી Rમાં આવી જોઈએ. હવે અહીંયા શું જોવાનું છે? તો જો 2 ક્રમિક જોડ Rમાં બતાવી, AB અને BC. હવે જે 2 ક્રમિક જોડ અહીંયા બતાવી છે એમાં શું છે? આનો વાય આમ ત્યાંના એક્સ આમ બરાબર છે. જો આવું સંયોજન બને તો આ 2 સિવાયના બાકીના 2 ઘટકો જે વધ્યા AC એનો સંબંધ Rમાં હોવો જોઈએ. એટલે કે એનો સંબંધ B સાથે છે, બીનો સંબંધ C સાથે છે, તો એનો સંબંધ C સાથે થવો જોઈએ. તો આને પરંપરિત સંબંધ કહેવાય. ખ્યાલ આવ્યો? શું કહેવા માગે છે? ખ્યાલ આવ્યો? જો એનો સંબંધ B સાથે હોય અને બીનો સંબંધ C સાથે થાય તો પછી એનો ડાયરેક્ટ સંબંધ C સાથે થવો જોઈએ. બરાબર. એ R થી B સાથે જોડાય છે, B R થી C સાથે જોડાય છે, તો પછી એ પણ R થી C સાથે જોડાતો હોવો જોઈએ. આવું જો થાય તો R ને પરંપરિત સંબંધ કહેવાય. એ જ વસ્તુ અહીંયા ટૂંકમાં બતાવી છે કે AB અને BC Rમાં હોય તો પછી AC કમ્પલસરી Rમાં આવી જોઈએ. મારે AC ક્યારે શોધવાનું? ધ્યાન આપજો. AC Rમાં છે એવું મારે ક્યારે શોધવાનું? કે જ્યારે A અને C જેના વાયામ હોય એના વાય અને એક્સ આમ સરખા થતા હોય તો જ. એટલે આ ક્રમિક જોડ મળે તો જ એનો જવાબ મારે શોધવાનો. જો કોઈ પણ ક્રમિક જોડ ન બને તો મારે જવાબ શોધવાની જરૂર નથી. એટલે આ કોઈ પણ સંબંધ પરંપરિત સંબંધ ક્યારે કહેવાય એના કરતાં ક્યારે ન કહેવાય ને એ જ યાદ રાખવાનું. એટલે આવી કોઈ ક્રમિક જોડ Rમાં આવે અને પછી AC Rમાં ન આવે તો જ પરંપરિત સંબંધ નથી એવું કહેવાનું. બાકી દરેક કિસ્સામાં પરંપરિત સંબંધ હા જ બને. બરાબર. ઉદાહરણમાં આપણે હમણાં સમજીશું. હવે જો સમાનતા થવું, એકરૂપતા થવું અને સમરૂપતા થવું અને ઉપગણ થવું, આ બધા જ સંબંધ પરંપરિત સંબંધ છે. હવે કઈ રીતે હું તમને સમજાવું. જો હવે A બરાબર B હોય, બરાબર, અને B બરાબર C થાય, એટલે બરાબરથી એનો સંબંધ B સાથે છે અને બરાબરથી Bનો સંબંધ C સાથે છે, તો આપણને ક્લિયર થઈ જાય કે A બરાબર B અને B બરાબર C, તો A બરાબર C કહેવાય જ. ટૂંકમાં એનો સંબંધ B સાથે છે અને Bનો C સાથે છે, તો એનો સંબંધ પણ C સાથે બની ગયો. બરાબર. માટે બરાબર થવું તે પરંપરિત સંબંધ કહેવાય. ખ્યાલ આવી ગયો? જે પ્રમાણે ત્રિકોણ ABC એ ત્રિકોણ DEF સાથે એકરૂપ હોય અને ત્રિકોણ DEF એકરૂપની વાત છે, એ XYZ સાથે એકરૂપ હોય તો ABC, તો ત્રિકોણ ABC એ ત્રિકોણ XYZ સાથે એકરૂપ થાય જ. માટે એકરૂપ થવું તે પણ પરંપરિત સંબંધ છે. એટલે આનો સંબંધ અહીંયા અને એનો સંબંધ અહીંયા, તો આનો સંબંધ અહીંયા સેટ થાય છે. એ જ પ્રમાણે સમરૂપતામાં પણ આવું થાય. ABC સમરૂપ DEF હોય, DEF સમરૂપ XYZ હોય તો ABC સમરૂપ XYZ થાય જ. બરાબર. એટલે સમરૂપ થવું એ પણ પરંપરિત સંબંધ છે. આ ઉપરાંત ઉપગણ થવું એ પણ પરંપરિત સંબંધ છે. કેમ? કે જો A Bનો ઉપગણ હોય અને B Cનો ઉપગણ હોય તો પછી A Cનો ઉપગણ થાય જ. એ તો ખ્યાલ આવે ને? A Bનો ઉપગણ છે એનો અર્થ એના બધા સભ્યો Bમાં છે અને B Cનો ઉપગણ છે એનો મતલબ Bના બધા સભ્યો Cમાં છે. એટલે એના જે સભ્યો Bમાં હતા એ Bવાળા સભ્યો Cમાં ગયા તો એના સભ્યો પણ બધા Cમાં ગયા જ હોય. બરાબર. એટલે એનો સંબંધ B સાથે છે, Bનો C સાથે છે, તો એનો સંબંધ C સાથે ઉપગણથી બને છે. આથી ઉપગણ થવું તે પણ પરંપરિત સંબંધ કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે વ્યાપક ઉદાહરણ જોયા, હવે આપણે ગણ દ્વારા સમજીએ. ચાલો.
હવે એબીસી પરના હું સંબંધ બનાવું છું. આ ગણમાં કેટલા ઘટકો છે? 3. તો આ ગણ એ પરના કેટલા સંબંધો બને? 3 નો વર્ગ 2 ની ઘાતમાં એટલે 2 ની 9 ઘાત 512 સંબંધ થાય. ખ્યાલ આવ્યો? 2 ની 10 ઘાતે કદાચ 24 થાય તો 2 ની 9 ઘાત 512 થાય ને. આ તો ખાલી દર વખતે તમને એટલા માટે યાદ કરાવું છું કે સૂત્ર તમારા ધ્યાનમાં રહે. બરાબર. ચલો એ પરના સંબંધો 1, 2, 3 અને 4 સંબંધ બનાવ્યા છે અને આ 4 સંબંધને પરંપરિત સંબંધ કહેવાશે. બરાબર. કયા કયા ઘટકો છે તો વસ્તુ આપણે હમણાં સમજીએ છીએ, સમજૂતીમાં બતાવું છું. બરાબર. ચાલો હવે પહેલો સંબંધ એ પરંપરિત સંબંધ છે. બરાબર. પરંપરિત ક્યારે કહેવાશે? જો સંયોજન બને તો જવાબ આવવો જોઈએ. AB BC હોય તો AC હોવો જોઈએ. બસ આટલી વસ્તુ આપણે જોવાની. બરાબર છે. ચાલો અહીંયા જોઈએ. પહેલો સંબંધ એ પરંપરિત સંબંધ છે. બરાબર. R1 એ પરંપરિત સંબંધ છે, એનું કારણ બતાવું તો જુઓ, ધ્યાન આપજો. AB R1 માં છે, આ રહ્યું, અને BA પણ R1 માં છે. એટલે આ જે બે જોડનો હું ક્રમ જોઉં તો આનો વાયામ તે આના એક્સિયામ બરાબર થયો. તો પછી આ ઘટકનો સંબંધ આ ઘટક સાથે હોવો જોઈએ. એટલે AB R1 માં છે, BA R1 માં છે, તો AA R1 માં હોવું જોઈએ. તો એ R1 માં છે જ. બરાબર. ચલો હવે આવું એક શરતમાં પાલન થઈ ગયું એટલે પરંપરિત છે એવું ના કહી દેવાય. જેટલી પણ આવી જોડી બને એ બધી જોડી માટે આવા જવાબો આવવા જોઈએ. જો આવી 10 જોડી બનતી હોય, એમાં 9ના જવાબ અંદર આવતા હોય ને એક પણ રહી જતું હોય તો પણ એ સંબંધ પરંપરિત કહેવાય નહીં. બરાબર. ચલો પછી બીજી જોડી BA મેં પહેલાં લખ્યું, BA R1 માં છે અને AB R1 માં છે. બરાબર ને, કેમ કે આનો વાયામાંના એક્સિયમ બરાબર થઈ ગયો. જે સરખા છે નિકાલ નાખવાનો. આનો વાયામાંના એક્સિયમ બરાબર થઈ ગયો. પછી બીનો સંબંધ બી સાથે હોવો જોઈએ, એટલે કે BB R1 માં હોવું જોઈએ. તો BB પણ R1 માં છે જ. બરાબર. આમ R1 માં શક્ય તમામ સંયોજનથી મળતી જે ક્રમિક જોડ છે એ R1 માં છે જ. આ સંયોજન મળ્યું તો સંયોજનથી જે આપણે ક્રમિક જોડ કઈ મળે છે? A. અહીંયા સંયોજન મળ્યું એમાં ક્રમિક જોડ કઈ મળી? BB. એ પણ R1 માં છે જ. માટે R1 કેવો કહેવાય? પરંપરિત સંબંધ. બરાબર. પછી બીજા ઉદાહરણ આપણે જેટલું વધારે ઉદાહરણમાં સમજીશું એટલું વધારે ડીપમાં ક્લિયર થશે. R2 એ પરંપરિત સંબંધ છે. હવે R2 પરંપરિત સંબંધ છે એ બધા હું આમ બુક ઉપર કરીશ ને, નીચેનું તમને દેખાશે તો ઉપરનું જતું બંધ થઈ જશે. એટલે R2 સંબંધ હું તમને અહીંયા ફરી લખી દઉં છું. બરાબર. ઉપર R2 સંબંધ જે મેં લખેલો છે અહીંયા લખી દઉં છું ફરી, તમને દેખાય. AA BB AB AC પછી BA અને BC. આ R2 સંબંધ છે. હવે આ R2 સંબંધને પરંપરિત સંબંધ કીધો. બરાબર. જોઈ લઈએ. જેટલા સંયોજનો બને બધાના જવાબ અંદર હોવા જોઈએ. જેમ કે એક સંબંધ બનાવ્યો AB BA નો. આ સંયોજન કઈ રીતે બને છે ખબર છે ને? વાયામ પકડવાનો. આનો વાયામ કયો છે? B. તો હવે કોનો એક્સિયમ B છે? આ રહ્યો. એટલે બેની જોડી બનાવી. AB R2 માં BA R2 માં, તો AA R2 માં આવવો જોઈએ. છે. પછી ABની જોડી મેં BC સાથે બનાવી. જો આનો વાયામ ત્યાંના એક્સિયમ બરાબર છે. એટલે A નો સંબંધ B સાથે, Bનો સંબંધ C સાથે, તો એનો સંબંધ C સાથે હોવો જોઈએ. એટલે કે AC R2 માં હોવું જોઈએ. છે. પછી Bનો સંબંધ A સાથે, આ રહ્યો, અને એનો સંબંધ B સાથે, આ રહ્યો, તો Bનો સંબંધ B સાથે થવો જોઈએ. એટલે BB R2 માં હોવું જોઈએ. છે. ખ્યાલ આવે છે? પછી BA એટલે Bનો સંબંધ A સાથે, એનો સંબંધ C સાથે, BA છે AC છે, Bનો A સાથે અને એનો C સાથે, તો Bનો C સાથે હોવો જોઈએ. એટલે કે BC R2 માં હોવું જોઈએ. છે. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં આમ R2 માં શક્ય તમામ સંયોજનો, આ બધા સંયોજનો બન્યા. જેટલા સંયોજનો બન્યા, બરાબર, એની જે ક્રમિક જોડ મળે આપણને, બરાબર, એ ક્રમિક જોડ R2 માં હોવી જોઈએ. બરાબર ને. આ જેટલા સંયોજનો બન્યા એના આ વાયામ એક્સિયમ દબાવી દઈએ તો બાકીના જે A થી A નો, A થી C નો, B થી B નો અને B થી C નો સંબંધ, આટલી જોડી R2 માં હોવી જોઈએ અને જે છે જ. માટે આટલા સંબંધો, બરાબર, આટલી શરતોનું પાલન થાય છે. માટે R2 બરાબર એ પરંપરિત સંબંધ છે. પછી ત્રીજો સંબંધ R3. આ પણ પરંપરિત સંબંધ છે. હવે શા માટે છે હું તમને સમજાવું. કે R3 સંબંધના R3માં કેટલા ઘટકો છે? 2 જ ઘટકો છે. હવે ક્લેરિફિકેશન પરંપરિતાનું તમને આ ઉદાહરણમાં થશે. હવે તમે વિચારો, અહીંયા આપણે સંયોજન બને છે તો અહીંયા સંયોજન બનતું નથી. બરાબર ને. સંયોજન ક્યારે બને? કે એનો સંબંધ B સાથે હોય
પછી આ જે બી હોય ને એનો સંબંધ બીજા કોઈ નવા ઘટક સાથે હોવો જોઈએ. બીનો ઘટક સંબંધ માનો કે ડી સાથે છે, એનો બી સાથે અને બીનો ડી સાથે, તો પછી એનો ડી સાથે થવો જોઈએ. એટલે આવું થાય તો કમ્પલસરી આવું થવું જોઈએ. પણ જો આવું જ ન થયું હોય તો પછી આવું થાય છે કે નહીં એવી કોઈ વાત કરવાની આવે નહીં. ટૂંકમાં અહીંયા કોઈ સંયોજન બનતા નથી. જો આનો વ્યાયામ એ છે, બરાબર, આનો વ્યાયામ એ છે તો કોઈનો એક્સયામ એ છે નથી અહીંયા. પછી આનો વ્યાયામ બી છે તો બીજાનો એક્સયામ બી છે નથી. એટલે ટૂંકમાં એનો બી સાથે અને બીનો સી સાથે એવી કોઈ ચેન બંધી સંબંધ બનતો નથી. જો આવી ચેન ન બનતી હોય તો પરિણામની વાત કરવાની નહીં. બરાબર, ચેન ન બને તો પણ એ સંબંધ પરંપરિત આપણે કહેવાય છે. બરાબર, ટૂંકમાં ફરી એકવાર સમજાવું, કોઈ પણ સંબંધ પરંપરિત ક્યારે ના કહેવાય તો આવી ચેન બન્યા પછી જવાબની અંદર ના હોય તો જ ના પાડવાની, બાકી એ હંમેશા હા જ પડે. એટલે આ સંબંધને પણ પરંપરિત સંબંધ કહેવાય. ક્લિયર? જો આ વસ્તુની શાબ્દિક માહિતી અહીં આપી છે કે R3 પરંપરિત સંબંધ છે કારણ કે તેમાં બે ક્રમિક જોડ તો છે, ક્રમિક જોડ તો બે છે જ, બરાબર, પણ પરંપરિતાની શરતને અનુરૂપ જે સંયોજનની વાત કરીએ છીએ સંયોજન થતું નથી. બરાબર, એવું સંયોજન નથી બનતું આમાં. અને જો સંયોજન જ ન બનતું હોય તો પરિણામ એનું R3માં છે કે નહીં તે ચકાસવાની વાત જ ન મળે. કયું પરિણામ? આ રીતે સંયોજન બન્યું હોય તેનાથી જે પરિણામ બને છે એ BC એ R2માં હોવું જોઈએ એવું આપણે ચેક કરીએ છીએ ને. બરાબર, એટલે પરિણામની ચકાસણી ક્યારે આવશે? જ્યારે આવું સંયોજન બને તો. પણ અહીંયા એવું સંયોજન બનતું જ નથી તો પરિણામ છે કે નહીં એવી કોઈ વાત જ ના આવે. એટલે જો સંયોજન ન બને, બરાબર, તો પરિણામની વાત નથી આવતી. માટે પરિણામ છે કે નહીં એવી વાત ન હોવાના કારણે આ સંબંધને આપણે પરંપરિત સંબંધ કહીશું. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ત્યારબાદ R4 AB. હવે આમાં એક જ ઘટક છે તો એક જ ઘટક ધરાવતો સંબંધને પરંપરિત સંબંધ હાથ પાડી દેવાની હોય. કેમ કે અહીંયા બે ક્રમિક જોડો હોય તો જ સંબંધ બનશે કે નહીં, જોડી આપણે સંયોજન બનશે કે નહીં એવી વાત આવે. અહીંયા સંયોજન જ ન બન્યું. સંયોજન ના બને ને તો પણ પરંપરિતામાં હા પાડી દેવાની છે. બરાબર, R4માં માત્ર એક જ જોડ AB છે, તેથી R4માં બે જોડનું સંયોજન શક્ય નથી. બસ સંયોજન જ શક્ય નથી તો તેનું પરિણામ R4માં છે કે નહીં એ ચકાસવાની વાત જ ન આવે. માટે આવા સંબંધને પણ આપણે પરંપરિત સંબંધ કહીશું. ક્લિયર? હવે આના કરતાં વધારે મજા ક્યારે આવશે? હવેનું જે ઉદાહરણ છે એમાં કે સંબંધ પરંપરિત ક્યારે ના પાડવી. હા પાડવામાં કદાચ તમને કન્ફ્યુઝન લાગતું હોય, બરાબર છે, તો ક્યારે ન પાડવી એ જ વસ્તુ મહત્વની છે આમાં. એનું ઉદાહરણ આપણે જોઈ લઈએ. જેમ કે R5, આમાં 3 ઘટકો છે. હવે આ સંબંધ પરંપરિત સંબંધ નથી. કેમ નથી? તો જો AB અને BA, બરાબર, એવી જોડી આમાં છે તો AB R5માં છે, BA R5માં છે, તો AA R5માં હોવી જોઈએ છે. ઓકે, વાંધો નહીં. પછી BA R5માં છે, AB R5માં છે, તો આ પ્રમાણે બીનો સંબંધ A સાથે, એનો સંબંધ B સાથે, તો પછી બીનો સંબંધ B સાથે હોવો જોઈએ. એટલે BB R5માં આવી જોઈએ. પરંતુ BB ડઝ નોટ બિલોંગ્સ ટુ R5. એટલે આવું સંયોજન બન્યું તેનું જે પરિણામ BB આમાં હોવું જોઈએ એ આમાં છે નહીં. માટે આ સંબંધ પરંપરિત નથી. ક્લિયર? બરાબર, એ જ રીતે અહીંયા જે આપણે R6 નવો સંબંધ એક બનાવ્યો છે, બરાબર, એમાં જુઓ AB એ R6માં છે, BC R6માં છે, એનો સંબંધ B સાથે, બીનો C સાથે, તો એનો C સાથેનો સંબંધ આમાં હોવો જોઈએ. એટલે કે AC કમ્પલસરી R6માં હોવું જોઈએ, પણ AC R6માં ક્યાંય છે નહીં. માટે આ સંબંધ પરંપરિત સંબંધ નથી. હવે તમે એમ કહો AB BA માટે એ જવાબ તો આમાં છે, વેરી ગુડ. પછી BA અને AB માટેનો BBનો જવાબ પણ આમાં છે, એ પણ ચાલે. બરાબર, ભલે બેના છે પણ ત્રીજાનો તો નથી ને. ટૂંકમાં જેટલી સંયોજનની આવી જોડી બને બધાના જવાબ આમાં હોય ને તો જ પરંપરિતમાં હા કહેવાય. બાકી જોડી બન્યા પછી જવાબ ન આવે એવું એક પણ વાર બને એટલે પરંપરિત નથી. ક્લિયર? ચલો, આ 3 સંબંધ બન્યા, બરાબર, એને ટૂંકમાં આપણે સમજી લઈએ. ટૂંકમાં ગણ A પરનો સંબંધ R માટે, એના દરેક ઘટક A માટે એનો સંબંધ A સાથે હોય એવા એટલી બધી ક્રમિક જો Rમાં હોય તો જ R 100 વાચક સંબંધ કહેવાય. બરાબર, ગણ એમાં જેટલા પણ ઘટકો છે એ દરેક ઘટક પોતાની સાથે જોડાતો હોવા જોઈએ તો R 100 વાચક કહેવાય. પછી સમિત ક્યારે કહેવાય? જો AB Rમાં હોય તો એનું રિવર્સ BA Rમાં હોવું જોઈએ. જેટલું છે એનું રિવર્સ અંદર હોય તો જ R સમિત છે. બરાબર, અને પરંપરિત ક્યારે કહીશું? એનો સંબંધ B સાથે અને Bનો સંબંધ C સાથે હોય તો કમ્પલસરી એનો સંબંધ C સાથે હોવો જોઈએ. એટલે આ બંને આવે અને પછી આ ન આવે
તો જ ના પડાય, બાકી દરેક કિસ્સામાં પરંપરિતતામાં હા જ પડે. ક્લિયર? આ 3 મુખ્ય સંબંધ હતા, બરાબર. એને સંગત દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે એક વસ્તુ આપણે હજી જોવાની છે. જો નેક્સ્ટ વસ્તુ છે, એક નાનો સંબંધ છે, સામ્ય સંબંધ, જેને કહેવાય છે ઇક્વિવેલન્સ રિલેશન. હવે કોઈ પણ સંબંધ સામ્ય સંબંધ ક્યારે કહેવાય? તો જો ગણ એ પરનો સંબંધ આર એ આર સોવાચકમાં પણ હા પાડે, સમિતતામાં પણ હા પાડે અને પરંપરિતતામાં પણ હા પાડે. એટલે આર એ સોવાચક છે, આર સમિત પણ છે અને આર પરંપરિત પણ છે. એટલે કે આર 3 સંબંધ પોતાની અંદર સમાવતો હોય તો આવા સંબંધ આરને આપણે સામ્ય સંબંધ કહીશું. ક્લિયર? તો બહુ શાંતિથી અભ્યાસ કરજો આ થિયરીનો. એનો ઉપયોગ કરીને દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. આનું પેમ્ફલેટ તમને આ ચેપ્ટરનું મળવાનું નથી, કારણ જેટલું લખાણ તમે જાતે કરશો ને એટલું જ વધારે આમાં ખ્યાલ આવશે, માટે આનું પેમ્ફલેટ તમને નથી મળવાનું. એટલે ફેર બુક તમે વ્યવસ્થિત બનાવજો, થિયરી પણ જાતે એકવાર લખજો, દાખલા પણ એકવાર ગણજો અને ઉદાહરણ પણ તમે જાતે લખવાના. જાતે એટલે જેટલા હું આપું એ, બાકી તો બધા હું અહીંયા ગણાવવાનો જ છું, બરાબર. એટલે તમે વિડીયોમાંથી દરેક દાખલા કે ઉદાહરણ અંદરથી ગણી શકો છો અને થિયરી પણ લખી શકો છો. થિયરી ગોખવાની નથી, પણ લખેલી હશે તો તમે વ્યવસ્થિત એને વાંચી શકશો. એટલા માટે મેં એકવાર લખવાની કીધી છે. બધી વસ્તુ એકવાર તમારે ફેર બુકમાં લખવાનું, બરાબર. ચાલો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.